સુરત ખલોડી હેડક્વાર્ટર્સ ખાતે યોજાયો દીક્ષાંત પરેડ સમારોહ। 8 મહિનાની કઠોર ટ્રેનિંગ બાદ 212 એલઆરડી જવાનો રાજ્યમાં બજાવશે ફરજ। જવાનોના પરિવારજનો અને મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા। વાત કરીએ જવાનોના દીક્ષાંત પરેડની। કામરેજના ખલોડી હેડક્વાર્ટર્સ ખાતે 212 લોકરક્ષક દળના જવાનોનો દીક્ષાંત પરેડ સમારોહ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં યોજાયો હતો। પોલીસ અધિકારી સહિત જવાનોના પરિવારજનો અને સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભારત યુવાઓનો દેશ છે। આ દેશના યુવાનોમાં ખુમારી જોવા મળે છે। યુવાનો માભૂમિની રક્ષા માટે આર્મી જવાન અને રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવા અને આમ જનતાની સેવાની પ્રતિજ્ઞા સાથે પોલીસ સેવામાં જોડાતા હોય છે। ત્યારે આજે કામરેજના ખલોડી હેડક્વાર્ટર્સ ખાતે સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરની હાજરીમાં દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો। કામરેજ ખલોડી હેડક્વાર્ટર્સ ખાતે 212 લોકરક્ષક દળના જવાનોની 8 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી આજે 212 જવાનો વિધિસર રાજ્યના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવશે। યુવાનોએ કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે લોકસેવાના ભાગરૂપે ઈમાનદારીથી ફરજ બજાવવાની પ્રતિજ્ઞા લીધી હતી। કામરેજ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે વધુ 212 જવાનો રાજ્યને સમર્પિત કર્યા છે। રાજ્યના અલગ અલગ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ફરજ બજાવશે। પણ આ નવનિયુક્ત જવાનો માટે આજનો દિવસ તહેવાર જેવો બનીને આવ્યો હતો, કેમ કે આજે આ જવાનોનો સ્વપ્ન સાકાર થયા છે। આજરોજ ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ 212 જેવા બિન હથિયારી લોકરક્ષકોની તાલીમ પૂર્ણ થયેલ છે અને દીક્ષાંત સમારોહ અહીં પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલ છે। આ તમામ તાલીમાર્થીઓને નિયત મેન્યુઅલ મુજબ ઇન્ડોર અને આઉટડોરની તાલીમ આપવામાં આવેલી છે। એની સાથે સાથે સ્પેશિયલ ઇન્ટરવેન્શન પણ અહીં સુરત રૂરલ પોલીસ હેડક્વાર્ટર ખાતે, જેમ કે સાયબર ક્રાઇમનું અવેરનેસ હોય, NDPS અવેરનેસ હોય, વિવિધ બંદોબસ્તોમાં એમને કઈ રીતે કામગીરી કરવાની
એની તમામ તાલીમ આપવામાં આવેલી છે. ખૂબ સરસ પાસિંગ આઉટ પરેડનું નિદર્શન તમામ તાલીમાર્થીઓ કરેલ. આના માટે હું ડીવાયએસપી હેડક્વાર્ટર અને સુરત રૂરલ હેડક્વાર્ટરની તમામ ટીમને અને તાલીમમાં જોડાયેલા તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.